નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમ. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું એક ગુજ્જુ લેડીની. આ ગુજ્જુ લેડીને ગજબનો શોખ છે. આમ તો ઘણા બધા લોકો પોતાના જે શોખ હોય છે એને પૂરા કરવા માટે ઘણી બધી મહેનત પણ કરતા હોય છે, પણ જેમણે 10 દેશનો પ્રવાસ કર્યો છે. હવે પ્રવાસ બધા જ કરતા હોય છે, આમાં નવું શું છે? પણ સવાલ એ છે કે બાઇક ઉપર જેમણે 10 દેશનો પ્રવાસ કર્યો છે અને એક મેસેજ આપણો જે છે કે બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાનને લઈને એમણે 10 દેશનો પ્રવાસ કર્યો છે. અને એમનું માનવું છે કે મહિલાઓ જો ધારે ને તો શું ન કરી શકે. આટલો તો ગજબનો આત્મવિશ્વાસ છે આ ગુજ્જુ લેડીમાં. અને બીજું કે સુરતથી સિંગાપુર 10,000 કિલોમીટરની જર્ની કરી આ ગુજ્જુ ગલે, અને એ પણ બાઇક ઉપર. બીજી વસ્તુ કે ગાડી ને 2 વ્હીલર તો માની લો કે બધી જ લેડીઝ ચલાવે, અને આ સિવાય જો કદાચ કોઈ મહિલાને એમ કહેવામાં આવે કે તમે ટ્રક ચલાવો, તમે ટ્રેક્ટર ચલાવો, તો એની આંખો પોળી થઈ જશે કે ટ્રક કોણ ચલાવે, ટ્રેક્ટર કોણ ચલાવે, એમ્બ્યુલન્સ કોણ ચલાવે. પણ બિલકુલ આ ગુજ્જુ લેડી ટ્રક પણ ચલાવે છે, ટ્રેક્ટર પણ ચલાવે છે, ઇવન એમ્બ્યુલન્સ પણ ચલાવી છે. અને જ્યારે કોવિડનો જ્યારે કાળ ચાલતો હતો એ દરમિયાન એમને જ્યારે ખબર પડી કે લોકોને જો જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી હોય તો કોઈ મોટું વાહન જોઈએ, હું બાઇક લઈને ફરીશ તો નહીં, તો પછી એ ગુજ્જુ લેડીએ ટ્રક શીખીને ટ્રકમાં પણ કોવિડમાં લોકોની સેવા કરી અને જે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ ટ્રક થ્રુ લોકો સુધી પહોંચાડી. આ છે ગુજ્જુ લેડી, ગજબનો જે શોખ છે. બીજું, આજે હજારો કિલોમીટર જ્યારે બાઇક પર આપણે સફર કરતા હોય અને બીજા દેશમાં જતા હોય ત્યારે ત્યાંના ટ્રાફિક રૂલ્સ, ત્યાંની બોર્ડરને ક્રોસ કરવી કેટલી અઘરી હોય છે તમને ખબર છે, કારણ કે રૂલ્સ હોય છે દરેક જગ્યાએ. અને બીજું કે ચેલેન્જીસ કેટલી બધી આવે, અલગ અલગ એટમોસ્ફિયર, અલગ અલગ લોકો, ભાષા બદલાઈ જાય, અને છતાં પણ તમારે તમારો મેસેજ જે છે બેટી બચાવો બેટી પઢાઓ, અને એ મેસેજ આપણો લઈને ત્યાં જવું એટલે બહુ મોટી વસ્તુ છે. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બીજું, ટ્રાફિકને લઈને દેશમાં અને દેશમાં કેટલી અવેરનેસ છે, વિદેશમાં કયા પ્રકારની ટ્રાફિકની અવેરનેસ છે, એ બધો જ એમને અનુભવ છે. પણ આ બધા વચ્ચે એક વાત હું આપને ચોક્કસ કહી દઉં કે આ બધું જ જે ગુજ્જુ લેડીએ કર્યું છે અને ગજબનો શોખ જે કર્યો છે. ઘણીવાર એવું હોય કે આપણને નાનપણથી શોખ હોય કે મને કંઈક સિક્કા કલેક્ટ કરવાનો શોખ છે, કરન્સી કલેક્ટ કરવાનો શોખ છે, આ નાનપણથી હોય. આ ગુજ્જુ લેડી આ બધા જ શોખને જે પૂરા કર્યા છે આફ્ટર 40 યર્સ, 40 વર્ષ પછી મેરેજ કર્યા, એક બાળક થયું પછી આ શોખ જાગ્યા. પણ હું માનું છું કે આ એક ગુજ્જુ ગર્લ જ કરી શકે, એક ગુજ્જુ લેડી જ કરી શકે. અને એટલે જ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરીશું એ જ ગુજ્જુ લેડી દુરિયા તાપિયા, બાઇક ક્વીન અને ઇન્ટરનેશનલ બાઇક ને ટ્રક રાઇડર. દુરિયા, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ દિલીપજી. આજે તમે તમારા પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કરી છે અને ડે સ્પેશિયલ છે આજે આ તમારો પ્રોગ્રામ. અને ઓલરેડી તમે મારું ઇન્ટ્રોડક્શન તો આપી જ દીધો છે બધાને, દર્શકોને ઇન્ટ્રોડક્શન આપ્યો છે. પણ મારે તો એ જાણવું છે, મને તો નવી ત્યારની લાગે છે કે હું ઇન્ટ્રોડક્શન આપું. પહેલો જ સવાલ આપને એ કરું દુરિયા કે આપ જ્યારે લોકો ખાસ તો મહિલાઓની વાત કરીએ તો એમને જ્યારે એમ કહે કે તારે હવે 2 વ્હીલર ચલાવવાનું છે, કે ડેડી અથવા પપ્પા અથવા એમના હસબન્ડને કે મને છે ને પહેલા તો એક્ટિવા ગિયરલેસ ગાડી જોઈશે, દુરિયા ડાયરેક્ટ બાઇક રાઇડર, ટ્રક રાઇડર. પહેલા તો આ શોખ 40 વર્ષે જાગવો અને 40 વર્ષે આ નવો વિચાર આવવો, કારણ કે 40 વર્ષે હું એવું માનું છું કે ફૂલ ટુ તમારી રિસ્પોન્સિબિલિટી ફેમિલી સાથે બધી જ સમાજની ને બધી જ રિસ્પોન્સિબિલિટી, વિચાર કેવી રીતે આવ્યો? દિલીપજી, હું તમને આ વાત કહેવા માંગીશ કે જે બાઇક ચલાવવા માટેનો, ટ્રક ચલાવવા માટેનો જે મને શોખ જાગ્યો છે, જે મારું એક પેશન કહેવાય, તે આમને આમ જ નથી આવી ગયું મારામાં. અચ્છા. બીકોઝ આ ચાઇલ્ડહુડથી છે મારે, કે જ્યારે હું સ્કૂલ ટાઈમમાં હતી એટલે 8th સ્ટાન્ડર્ડમાં ભણતી હતી, એ ટાઈમમાં હું બજાજ સ્કૂટર ચલાવતી હતી 150cc નું. હવે તમે સમજી શકો છો કે 150cc નું આજે હું તમને એ વાત કરું છું 30 વર્ષ પહેલાની વાત કરું છું. અને એ ટાઈમમાં કોઈ છોકરી આવી રીતે કરીને સ્કૂટર નહોતી ચલાવતી, એ પણ ગિયર વાળું સ્કૂટર. ત્યારે પણ લ્યુના લગભગ હતી, આઈ થિંક સાયકલ અને લ્યુના એવું કંઈ પણ સાયકલમાં લેડી સાયકલ પાછી દંડાવાળી નહીં. જી. અને આ ટાઈમમાં, આવા ટાઈમમાં જો મને આવો વિચાર આવ્યો હોય કે હું મારા પપ્પાને એમ કહું કે એક જ સ્કૂટર હતું ને મારે આ સ્કૂટર શીખવું છે, અને એ ટાઈમમાં મારા ફાધરે મને સ્કૂટર શીખવાડ્યું હતું, અને એ ટાઈમમાં પણ મને ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હતા. ત્યારે તો મને એમ જ થયું કે આ સ્કૂટરને ઉપાડીશ કેવી રીતે, અને મારા પર એટલી બધી વખત પડ્યું હતું, ત્યારે મને એવું જ થયું કે ના, આ મારા વશની વાત નથી. બિલકુલ. પણ ત્યારે મને થયું કે જો મારો ભાઈ જો આ ચલાવી શકતો હોય તો હું કેમ નહીં ચલાવી શકું.
એટલે એ ત્યારથી જ મને એક પેલા છોકરા ને છોકરીની એક પેલી જેન્ડર ઇક્વેલિટીની આપણે એક વાત કરીએ ને કે છોકરો આ ચલાવે ને છોકરી આ ચલાવે, તો એવું પહેલાથી જ હતું કે ના એવું કંઈ પણ નથી. આ જે છોકરો કરી શકે છે ને એ છોકરી પણ કરી જ શકે છે, અને એ મેં સાબિત કરીને બતાવ્યું કે ત્યારથી હું સ્કૂટર ચલાવતી હતી અને લઈને જતી હતી, અને એ ટાઈમમાં સ્કૂલે પણ લઈને જતી હતી, એના પછી કોલેજ પણ લઈને જતી હતી, અને બધા જ મને જોતા હતા કે આ છોકરી એક સ્કૂટર લઈને જાય છે. અચ્છા, એ ટાઈમે તો બહુ નવાઈની વાત હશે ને કે તમે સ્કૂટર લઈને કોલેજ જાય ને એમાં પાછી ખાસ કરીને લેડી હોય, છોકરી હોય, એટલે વધારે લોકોને નવાઈ લાગતી. કોલેજમાં કોઈ લઈને આવતું જ નહીં હતું. હા, પણ પછી બાઇકનો શોખ ક્યારે થયો? કારણ કે સ્કૂટર ને બાઇકમાં બહુ જ ફરક છે ને. જ્યારે મેં કહ્યું એમ કે અત્યારે તો છોકરીઓને એમ કહીએ ને કે ટુ વ્હીલર ચલાવો તો એ તો એમ કે ગિયરલેસ ગાડી જોઈએ, તમે બાઇક ચૂઝ કર્યું અને એ પણ ગિયર વાળું, તો એ કેવી રીતે શોખ એમ થયો કે હવે મારે બાઇક ચલાવવી જોઈએ, તમે બાઇક ચલાવવાની શરૂઆત કરી? સેમ જેમ મેં તમને વાત કરી કે સ્કૂટર પહેલા હું શીખી હતી, એના પછી મને મારા ફાધરે મને એમ જ કીધું હતું કે જો તને આ ગિયર વાળું સ્કૂટર ચલાવતા આવડી જશે ને તો તું કોઈ પણ પ્રકારનું વ્હીકલ ચલાવી શકશે. તો પછી એના પછી 11th સ્ટાન્ડર્ડમાં કેવી રીતે કરીને હતી ત્યારે હું બાઇક શીખી ગઈ, અને તે પણ બાઇક અને સ્કૂટર રીતે અવારનવાર હું લઈને જતી હતી. એ ટાઈમમાં પણ કોઈ બાઇક ચલાવતું નહીં હતું. એવી જ રીતે કરીને વાહનોના પ્રત્યેનો મારો જે પ્રેમ હતો ને, એટલે કંઈક પણ નવું જો કંઈક પણ આવે ને કે આ કંઈક માર્કેટમાં નવું આવ્યું છે તો મને ચલાવવાની એકદમ જ એ થાય કે ના મારે આ શીખવું જોઈએ, મને ચલાવવું જોઈએ. આવી રીતે કરીને મને આ ચલો બાઇક ને ટુ વ્હીલર તો બરાબર છે, પણ મેં જાણ્યું જ્યારે આપ અહીં સ્ટુડિયોમાં આવવાના હતા, સુરતથી છે કે અહીં આવ્યા છો અને સ્ટુડિયોમાં આવવાના હતા, ત્યારે મેં જાણ્યું કે આ લેડી તો ટ્રક પણ ચલાવે છે, એમ્બ્યુલન્સ ચલાવે છે અને ટ્રેક્ટર ચલાવે. બહુ જ અઘરી વસ્તુ છે યાર, ટ્રેક્ટર ને ટ્રક ચલાવી. ઇવન મેન એટલે કે પુરુષ પણ ચલાવવું બહુ અઘરું હોય છે. તો ટ્રક ને ટ્રેક્ટર ચલાવવાનું કેવી રીતે શીખ્યા, અથવા કેમ એ ચલાવવાની ઈચ્છા થઈ તમને? દિલીપજી, હું તમને એક વાત કહેવા માંગીશ કે આપણો જે દેશ છે ને એ પુરુષ પ્રધાન દેશ છે. અચ્છા. અને આ પુરુષ પ્રધાન દેશમાં જ્યારે સ્ત્રી એક એવું કંઈક અલગ કંઈક કામ કરે ને, ત્યારે બધા એમ કહેશે કે આ તો શું, આ તો એક સ્ત્રીથી ફિમેલથી થઈ જ નહીં શકે. ને આવું વિચાર્યું પણ કેવી રીતે? બિલકુલ. એટલે ડિમોટિવેટ કરવા માટે ઘણા બધા લોકો આપણી સામે સમક્ષ આવે છે. એમાં એ ફિમેલ પણ હોય છે અને મેલ પણ હોય છે. પણ હવે આ તમને એમ વાત કરવાની કે ટ્રક વાળું મને વિચાર કેવી રીતે આવ્યો? બિલકુલ. કે આપણું 2019માં એક કોવિડનો ટાઈમ આવ્યો હતો, જે નોટ ઓનલી આપણા ઇન્ડિયામાં પણ ઇન્ટરનેશનલી બધી જગ્યા પર હતું. આજે મારું એક ટ્રસ્ટ ચાલે છે, મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ કરીને, જેની હું ટ્રસ્ટી પણ છું, અને એની અંડરમાં હું ઘણી બધી એક્ટિવિટી કરું છું. જેમ કે આપણે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ, એટલે મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ, તો તેના માટે મેં ઘણા બધા કેમ્પેન કર્યા છે. તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ ફક્ત આપણા ઓલ ઓવર વર્લ્ડમાં આ જે હમણાં જે તકલીફ ચાલી રહી છે, તો મને કંઈક ને કંઈક અવેરનેસ કરવી છે. તો એ હું કઈ રીતે કરી શકું છું? તો પછી જો બાઇક તો હું ચલાવતી હતી, તો બાઇક જ્યારે હું લઈને જાઉં કે મને એમ થયું કે આ ફક્ત મારે હમણાં ઇન્ડિયામાં બધી જગ્યા પર અવેરનેસ કરવી છે, તો મને બધી ચીજ એટલે લાઈક સેનેટરી પેડ છે, રિયુઝેબલ માસ્ક છે, પછી આપણે તમને કહું તો ડસ્ટબિન છે, સેનેટાઈઝર છે, આ બધી વસ્તુઓનું મને બધી જગ્યા પર જઈને વિતરણ કરવું હતું. બરાબર. તો હવે મારે કંઈ પણ બેકઅપ લેવું પડે, બેકઅપ વેન લેવી પડે, અને એ મારે કરવું નહોતું કે હું બાઇક ચલાવું ને પાછળ મારું બેકઅપ ચાલે એવું મારે નહોતું કરવું. બરાબર છે. ત્યારે વિચાર આવ્યો કે હવે આનાથી એક કોઈ સેગમેન્ટ છે કે જે હું કરી શકું છું. ત્યારે એ ટાઈમમાં 2019ની વાત છે કે ત્યારે હું શીખી આપણે ટ્રક, કે મારે ટ્રક શીખવી જોઈએ. ત્યારે તો પહેલા લોકડાઉન ને બધું હતું, બરાબર. જેવું થોડું થોડું ઓપન થવા માંડ્યું, ત્યારે મેં આવો વિચાર કર્યો કે મારે આ ટ્રક શીખવી જોઈએ. મેં ગૂગલ પર ઘણું બધું સર્ચ કર્યું કે આના માટેની ટ્રેનિંગ ને બધું. અચ્છા, આ વાત ફેમિલીમાં કોઈને કરી હતી તમે કે મારે હવે ટ્રક શીખવી છે? મેં મારા હસબન્ડને કરી હતી. તો શું રિસ્પોન્સ હતો ખાસ? તો જી, તો મારા હસબન્ડે મને એમ જ કીધું કે દુરૈયા બાઇક સુધી બરાબર છે, પણ ટ્રક એટલે બહુ મોટું સેગમેન્ટ થઈ જાય ને આ તે વિચાર્યું છે. મેં એને એમ જ કીધું કે જો આજે હું બહુ પહેલા એક મંદિરા બેદી, આપણા જે પેલા ટીવી એક્ટ્રેસ છે, જી બિલકુલ, એણે એક આઈડિયાનો એક ચેલેન્જ લીધેલો હતો કે ઇન્ડિયાઝ ડેડલીસ્ટ રોડ. તેમાં મેં એને જોયા હતા કે જ્યારે જો એક લેડી આ કરી શકે છે તો હું કેમ નથી કરી શકતી. ત્યારથી મારા મગજમાં હતું કે મારે ટ્રક તો શીખવું જ છે. પણ હસબન્ડે કહ્યું ને કે દુરિયા જો બાઇક ચલાવે છે તો કદાચ તારા પગ કે હાથ તૂટશે, તું ટ્રક ચલાવીશ તો કોકના હાથ પગ તોડીશ, હજુ તો તું બાઇક એક્ઝેક્ટલી
આવો વિચાર બધાને જ આવે. બિલકુલ. હા, તેના માટે પ્રેક્ટિસની ઘણી બધી જરૂરત છે. અને અમારા એટલે આઈ એમ લિવિંગ ઇન સુરત. અરે એ જગ્યા પર ફક્ત એક જ આપણે પટેલ મોટર ડ્રાઇવિંગ કરીને છે, એ લોકો જ ફક્ત આ ટ્રક કેવી રીતે ચલાવવાનું ને એ શીખવાડે છે. અને તમે બિલીવ નહીં કરો દિલીપજી, આ જે ટ્રક હતું ને 60 વર્ષ જૂનું એમની પાસે ટ્રક છે ટાટાનું. ઓહો. યસ, ઓનલી વન જ ટ્રક છે જે એ લોકો બધાને શીખવાડે છે. જ્યારે હું એમના પાસે ગઈ કે મને આવી રીતે કરીને શીખવું છે, તો પહેલા તો એમણે મને ના પાડી દીધી કે આવી રીતે કરીને અમે લોકો શીખવાડતા નથી. તમારા પાસે ભલે આવી રીતે કરીને કારનું લાયસન્સ હશે અને તમે આવી રીતે કરીને જવા માંગો છો, પણ તમે હિંમત કેવી રીતે કરશો? કારણ કે બીકોઝ અમે લોકો કોઈ લેડીને ટ્રેનિંગ નથી આપી આજ સુધી. મેં કહ્યું સર તમારે મને આવું કરવું જ પડશે, બીકોઝ મારે એક અવેરનેસ કરવા જવી છે. અને જે ભાઈએ મને કાર શીખવાડી હતી એ જ ભાઈએ મને તમે એક અમારો ભાગળ 4 રસ્તા જે કહેવાય છે, બહુ ક્રાઉડેડ એરિયા કહેવાય છે. પહેલા તો મને થોડું આઉટસ્કર્ટ મને જઈને શીખવાડતા હતા, એના પછી મને ભાગળ પર જઈને એમણે મને ટ્રેનિંગ આપી અને 1 વીકની ટ્રેનિંગ હતી. અને તમે માનો નહીં, આખી જે ટ્રક હતી ને તે પૂરી કે પૂરી મેન્યુઅલ હતી. અચ્છા. જે શીખવું બહુ અઘરું એટલે બહુ જ અઘરું. બિલકુલ. આગળ એક એકદમ નાનો મિરર હતો, એ જેને આપણે જોઈ પણ શકતા નહીં હતો કે પાછળ કયું વ્હીકલ આવે છે. નો ડાઉટ કે જે કંઈ પણ હેન્ડલ કરવાનું હોય, જે મારા બાજુમાં ડ્રાઈવર બેઠા હોય તે કરે છે, પણ મારે સામે જોઈને ચલાવવાનું તો હોય ને, મારે સાઈડ તો જોવાની હોય છે ને. અને એક મારે ગર્જ રાખવું પડે છે. અને આપણે બાઇક હોય તો એકદમ નાનું, એકદમ નીચે બેઠા હોઈએ છે, અને જ્યારે આપણે ટ્રકમાં બેઠા હોય છે 3-4 માળ ઉપર થઈ જાય છે. એટલે એવું જ ફીલ થાય છે. ને ત્યારે તો મને હું જ્યારે બેઠી ને તો મને એવું લાગ્યું કે જસ્ટ લાઈક આઈ એમ ક્વીન ને હું જાણે પોતે કંઈક લઈને જાઉં છું એક હાથીની સવારી. એટલે ત્યારથી મને વધારે કોન્ફિડન્ટ આવી ગયો. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, એના પછી મને બહુ જ કોન્ફિડન્ટ આવ્યો કે ના, હું આના પર કંઈક ને કંઈક તો કરીને જ રહીશ એમ. બિલકુલ. હવે જ્યારે ટ્રક શીખ્યા એટલે તમે લોકોની સેવા કરવાનો પણ વિચાર કર્યો. મેં જ્યાં સુધી જાણ્યું છે કે કોવિડમાં પણ ઘણા લોકોની સેવા કરી છે. પણ 10 દેશમાં જે બાઇક રેલી જઈ રહી હતી, બેટી બચાવો બેટી પઢાઓ આ સંદેશને લઈને, અને ઓલ વુમન 10 નેશન રાઇડમાં પણ તમે ભાગ લીધો હતો, એ અનુભવ તમારો કેવો રહ્યો 10 દેશોની મુલાકાતનો? જી દિલીપજી, હવે 2016માં ડેટ ટાઈમ વી આર 4 ફિમેલ અને સુરતથી સિંગાપોર અમે લોકો બાય રોડ જે આપણે બાઇક લઈને ગયા હતા. અને ત્યારે જ આપણે આ સિંગાપોર માટેનો આ જે રોડ કહેવાય છે તે ઓપન થયો હતો. અને એ ટાઈમમાં અમે લોકોએ એવું ડિસાઈડ કર્યું કે આ જે રોડ ઓપન થયો છે તો અત્યાર સુધી બધા મેલ તો કરી જ રહ્યા છે આ બધું વસ્તુ, પણ અત્યાર સુધી કોઈ પણ ફિમેલે નથી કર્યું. તો આ વસ્તુનો અમે લોકોએ નિર્ણય લીધો અને બેટી બચાવો બેટી પઢાવોનો એક મેસેજ લઈને, જે ઓલરેડી આ જે કેમ્પેન છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું છે, બરાબર, તો એ કેમ્પેનને અમારે દેશ વિદેશ સુધી આ પહોંચાડવાનું હતું. એક વુમન એમ્પાવરમેન્ટ માટેનો એક મેસેજ અમારે લોકોએ આપવાનો હતો. તેથી કરીને અમે લોકોએ સુરતથી ચાલુ કર્યું હતું આ અમારી જર્ની. આપની મુલાકાત પણ થઈ હતી આઈ થિંક વડાપ્રધાન મોદી સાહેબ? જી હા, અમે લોકો ઓલરેડી એ ટાઈમમાં અમે લોકો 2 ટાઈમ્સ મળેલા હતા, જવાના ટાઈમ પર અને આવવાના રિસ્પોન્સ સપોર્ટ, કારણ કે જનરલી વડાપ્રધાન આવી બાબતોને બહુ જ પ્રોત્સાહિત કરતા હોય છે, સપોર્ટ કરતા હોય છે. જ્યારે તેમના સમક્ષ અમે આ અમારી જે અભિયાન અમે મૂક્યું કે અમે લોકો આવી રીતે કરીને બાઇક પર જવા માંગીએ છીએ, તો અમને ઘણું બધું અપ્રિશિએટ કર્યું. અને એમ કે ભાઈ તમે ગુજ્જુ લેડીઓ છો ને તમે તો આજે એમ કે કંઈ પણ કરી શકો છો, બસ ખાલી તમે લોકો વિચારી લીધેલું છે ને એ જ બહુ મોટી વાત છે. અને તમે લોકો એમ કે કરીને જ રહેશો. ઘણી બધી અમારા લોકોના સાથે વાર્તાલાપ કરી અને ઓન ધ વે તમને જ્યારે પણ કંઈ પણ તકલીફ આવે તો ગવર્મેન્ટ તરફથી અમારો પૂરેપૂરો સાથ તમને આવી રીતે કરીને રહેશે અને તમે લોકો બસ આગળ વધો એ અમારી શુભેચ્છા છે. આવી રીતે કરીને નરેન્દ્ર મોદીજીએ અમારા સાથે વાત કરી હતી. બિલકુલ. શું લાગ્યું શરૂઆત જ્યારે થઈ આ વિદેશ જવાની ને 10 દેશોના બાઇક રેલી, ત્યારે ખાસ તો વિચાર્યું હશે ને કે ઘણી બધી મુશ્કેલી આવે, ઘણી બધી ચેલેન્જીસ આવે, તો એના માટેની તૈયારીઓ પહેલેથી કરવી, એ બધી તૈયારીઓ કયા પ્રકારની હતી? શું લાગતું હતું કઈ ચેલેન્જીસનું પહેલા વિચાર્યું હતું ને ગયા પછી શું થયું? જો હવે ચેલેન્જીસ તો ઘણા બધા આવ્યા, કારણ કે જે ટાઈમમાં અમે લોકોએ સ્ટાર્ટ કરેલી ને અમારી ટૂર, જૂન મહિનામાં અમે લોકોએ સ્ટાર્ટ કરેલી, અને આપણે એશિયન કન્ટ્રીમાં રહીએ છીએ તો ઓલરેડી આપણે વરસાદ ને બધું પડી રહ્યું હતું. તો એવરી ડે અમારે મોન્સૂનનો એક તો અમારે સામનો કરવો પડ્યો હતો.
400-500 કિલોમીટર એવરી ડે અમે લોકો લાઈક રન કરતા હતા. અને ઘણી વખત તો એવું થયું છે કે એક દિવસમાં અમે લોકોએ 700 કિલોમીટર ચલાવેલું છે. હવે જ્યાં સુધી તમને વાત કરું તો નેપાળથી અમે લોકોએ જર્ની સ્ટાર્ટ કરેલી હતી. તો નેપાળ, ભૂતાન, મ્યાનમાર, લાઓસ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, મલેશિયા એન્ડ સિંગાપોર, આ રીતે અમે લોકોએ બધી જગ્યા પર જે જગ્યા પર અમે લોકો જઈએ છીએ, એક તો આપણી પાસે વિઝા હોય છે અને એક કાર્નેટ વિઝા, બાઇક માટેના કાર્નેટ વિઝા, તે અલગ હોય છે, જે આપણે અલગથી લેવાના હોય છે. અને જ્યાં જ્યાં આપણે ઓન ધ વે જઈએ છીએ તો એની જે બોર્ડર એટલે જે ચેક પોઈન્ટ લાગે છે ત્યાં કાર્નેટ વિઝા અને અમારા જે વિઝા લાગેલા હોય છે જે કન્ટ્રીના, તે વિઝા બતાવવાના હોય છે. બરાબર. અને એટલે એક વખત એવી રીતે થઈ ગયું કે બેંકોકમાં અમારા લોકોએ 2 વખત એન્ટ્રી કરવાની હતી. તો એક વખત જ્યારે એન્ટ્રી કરી ત્યારે અમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં હતો. સેકન્ડ ટાઈમ જ્યારે અમે લોકોએ એન્ટ્રી કરી ત્યારે એ લોકોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચેન્જ થઈ ગયા હતા. તો એ બોર્ડર પર એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવી રીતે ચેન્જ થયું હતું કે ઇન્સ્યોરન્સ જોઈએ તમારો. તો ઇન્સ્યોરન્સ અમે લોકોએ લીધો નહીં હતો એ ટાઈમ પર, અને જે ઇન્સ્યોરન્સ હતો તે અમારો ફિનિશ થઈ ગયો હતો. તો એ ટાઈમમાં એમણે એવું જણાવ્યું કે આ જે ઇન્સ્યોરન્સ છે તે તમારે કમ્પલસરી હમણાં અહીંયાથી લેવો જ પડશે. અને એ ટાઈમમાં અમે લોકો એમ્બેસીમાં વાત કરી, અને તે ટાઈમમાં કંઈક બીકોઝ ઓફ હમણાં રમઝાન કે એવું હોવાને કારણે ત્યાં એમ્બેસીમાં રજા હતી. તો અમારે ત્યાં 2 દિવસ બોર્ડર પર રોકવું પડ્યું. એના પછી થર્ડ ડે એ ટાઈમ પર સુષ્માબેન સ્વરાજ હતા, એમણે ઘણી બધી અમને લોકોને હેલ્પ કરી હતી અને એ પછી અમે લોકો આગળ નીકળી શક્યા હતા. એવરી ડે આવી રીતે કરીને વરસાદ હતો, ઘણી બધી આવી રીતે કરીને ઠંડી પણ લાગતી હતી. અને તમે બિલીવ નહીં કરો, સવારે 4 વાગે 5 વાગ્યા જેવું અમે લોકો એક જગ્યા પર રૂકતા હતા ને ખાલી 1.5 કે 2 કલાકની અમારી ઊંઘ થતી હતી ને મોર્નિંગમાં અમે લોકો એવરી મોર્નિંગ અમે લોકો ચાલુ કરી દેતા હતા અમારી જર્ની. અને ગવર્મેન્ટ પીપલને મળતા હતા, બાઇક રાઇડરોને મળતા હતા, અને બધી સ્કૂલોમાં જઈને આ બેટી બચાવો બેટી પઢાઓ કેવો રહેતો હતો? તમે બાઇક લઈને જાઓ ને પ્રોપર મેસેજ લઈને જાઓ છો, ઇન્ડિયામાંથી આવો છો, પહેલેથી બધું પ્રી પ્લાનિંગ હતું કોઈ કાર્યક્રમોનું કે ગયા પછી તમારે આ બધું પ્લાનિંગ થતું હતું કે શું? ઘણી જગ્યા પર અમે લોકો ગુજરાતી સમાજને મળતા હતા, બધાને મળવાનું હતું, એમ્બેસીમાં બધાને મળતા હતા. તો એ બધું થોડું પ્રી પ્લાન હતું. અને ઘણી બીજી બધી જગ્યાઓ હતી તે અમે લોકો આમ જ રેન્ડમલી જતા હતા. અને આ મેસેજ ઉભું રહેવાનું પણ મન થતું છે કે ચલો અહીંયા યાર સ્ટેન્ડ કરીએ, અહીંયા ચર્ચા કરીએ, અથવા એટમોસ્ફિયર ફાઇન છે તો એની મજા લઈએ. સ્કૂલ કોલેજીસ ને બધું જે હતું તે રેન્ડમલી અમે લોકો લેતા હતા. અને જ્યાં સુધી આપણે એક ગુજરાતીની વાત કરીએ છીએ ને, તો આપણે ઓન ધ વે જ્યારે ચાલીએ છીએ તો ખાવા પીવાનો ઘણો બધો પ્રોબ્લેમ આવે છે. તો અમારી પાસે બધું જેટલું પણ હતું એ બધો સામાન અમે લોકો અમારા બાઇકના પાછળ અમે લોકો થોડો પેક કરી લેતા હતા. અને અમે ગુજ્જુ એમાં પેક છે એટલે ખરેખર શું પેક કર્યું હતું જે આપણે ગુજરાતી વિચારે કે બગડે નહીં, ખરાબ ના થાય, વાસ ના મારે, બીજું આપણને ભાવે, આપણને ગમે, જ્યાં ફસાયા છીએ ત્યાં એ કાઢીને જમી લેવાનો અથવા નાસ્તો કરી લેવાનો. શું હોય ખાસ? એક વખત લેન્ડસ્લાઇડ થઈ હતી, ત્યાં રસ્તા પર અમે લોકો સ્ટક થઈ ગયા હતા, રોડ પર બેસી ગયા. ત્યાં ખાખરા છે, થેપલા છે, બરાબર છે, એ બધી વસ્તુઓ અમે લોકોએ ત્યાં નીકાળી. અમારા આજુબાજુમાં પણ બધા હતા તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયા કે આ શું છે. મેં કહું અમારા ગુજરાતીઓના એકદમ ફેમસ ખાખરા છે જે અમે લોકો ઓલવેઝ કેરી કરીએ છીએ. જ્યાં કોઈ પણ કન્ટ્રીમાં જઈએ છીએ તો પણ ખાખરા તો હોવા જ જોઈએ સાથે, એવી રીતે કેરી કરીએ છીએ. તો અને બીજી વસ્તુ મારે તમને એમ કહેવાની કે ઘણી અમુક જે કન્ટ્રીમાં જતા હતા ને તો ત્યાં જમવાનું અમને લોકોને ભાવતું નહોતું, અને ઓલ આર વેજ. બરાબર છે. કોઈક આવી રીતે કરીને નોનવેજ કે એવું કોઈ પણ ઇવન એગ પણ કોઈ ખાતું નહીં હતું. તો અમે લોકો અમારું ફૂડ પોતે જાતે પ્રિપેર કરતા હતા. કોઈ પણ ધાબુ કે એવી રીતે કરીને લઈ લેતા હતા અમે લોકો, ને એનું જે કંઈ પણ રેન્ટ થાય તો અમે લોકો આપી દઈએ. અને રાઈસ ને બધું તો આમ ઓલ ઓવર બધી જગ્યા પર મળી શકે છે. તો મેગી છે, પછી આવું છે, થોડીક આવી રીતે સબ્જી પોતે જાતે કંઈક આલુ છે એવું બધું પણ અમે લોકો થોડું ઘણું લઈ. દરેક દેશના ટ્રાફિક રૂલ્સ અલગ અલગ હોય છે, એને ફોલો કરવા પણ મુશ્કેલી હોય છે. એની પાસે પણ એના કારણે પણ તમારી પાસે બધી જ ફેસિલિટી હોવી જોઈએ કે અલગ અલગ દેશના ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા માટેના. તો એ કયા પ્રકારની તૈયારી હતી? હવે આપણે જોઈએ છીએ કે આપણે અહીંયા કંઈ પણ આપણા ઇન્ડિયામાં આપણે જ્યારે રાઈડ કરીએ છીએ તો રાઈટ હેન્ડ સાઈડ પર કરો. આપણું ડ્રાઇવિંગ આ રીતે રાઈટ હેન્ડ સાઈડ પર છે, ત્યાં લેફ્ટ હેન્ડ સાઈડ પર હોય છે. ઇવન એ આપણે ફોલો કરવાનું હોય છે. અને ઘણી બધી જગ્યા ઉપર એવી રીતે હોય છે કે સ્પીડની તમારે લિમિટ જે હોય છે, હવે તમે હાઈવે પર જાઓ છો તો એ સ્પીડ લિમિટ તમારે લાઈક મેન્ટેન કરવાની હોય છે, અને સિટીમાં જાઓ છો તે તમારે સ્પીડ લિમિટ. ક્યારેક એવો પ્રોબ્લેમ આવે છે કે ફાઇન બાઇન ભરવો પડ્યો અથવા ટ્રાફિક રૂલ્સ બ્રેક કર્યા હોય ને તમને? એવું થયું નહીં હતું, પણ વિયેટનામમાં અમે લોકો ગયા હતા ત્યારે
લખ્યું હતું કે 40 ની સ્પીડથી જો તમે વધારે જશો, ઠીક છે, તો ત્યાં ગન શૂટ કરતા હતા એ લોકો. શૂટ એટલે કેવું, એ લોકોના પાસે પર્ટિક્યુલર એવું આમ વાગી ન જાય પણ થોડુંક આપણે પિંચ થાય એવી રીતે કરીને એ લોકો 40 ની સ્પીડ પરથી ઉપર જાઓ તો એવી રીતે કરે અને એ લોકો ફાઇન્ડ કરતા હતા. બરાબર. તો પહેલા તો અમને લાગ્યું કે એકદમ પ્લેન રોડ છે, આ લોકો કેમ આવી રીતે કરીને કરે છે. પણ જ્યારે એ લોકોનું સિગ્નલ આવી રીતે કરીને એ લોકો ઓપન કરે છે તો ત્યારે અહીંયાથી બધી જગ્યા પરથી મોપેડ તે એવી રીતે કરીને એટલી બધી સંખ્યામાં આવે છે. એના માટે કરીને આ લોકોએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મેન્ટેન કરવાનું કીધું હતું. અને એટલે આવી રીતે ઓન ધ વે અમને બધી જ વાત સાચી, તમે ઘણી બધી ચેલેન્જીસ અને આમ પડકારો ઝીલ્યા છે, પણ મારું એ કહેવું છે કે આફ્ટર 40 મને લાગે છે કે 20, 22 કે 28 વર્ષની ઉંમર હોય તો ઠીક છે, તમે આ બધું કરી શકો, પણ 40 વર્ષની ઉંમરે તો તમે કહ્યું કે મેરેજ કરી લીધા છે, દીકરો પણ છે, 40 વર્ષે તો ફૂલ ફ્લેશ તમારા ફેમિલીમાં ઇન્વોલ્વમેન્ટ હશે અને તમે આ જર્ની કરવી, આ ટ્રક શીખવીને ટ્રેક્ટર ચલાવવાને, તો આ કેવી રીતે શક્ય બને, એમ મારું કહેવું છે. એક્ઝેક્ટલી આ તમે બહુ સારો મને ક્વેશ્ચન કર્યો છે કે એ કહેવાય ને કે એક ઉંમર થઈ જાય એના પછી એક આપણે સ્ટેડી થઈ જવાનું. હા, બિલકુલ. બરાબર. કે હવે શું કરવાનું, હવે આરામ કરો, બરાબર, હવે બહુ કરી લીધું આપણે લાઈફમાં. ના, પણ હવે એ જ તમારું છે કે તમે જો આવું વિચારો ને કે આપણે લાઈફમાં બહુ બધું કરી લીધું છે, પણ ત્યાંથી જ તમારી એક શરૂઆત થાય છે કે આપણે હજી ઘણું બધું લાઈફમાં શીખવાનું છે. અને એક ફિમેલ તો હંમેશા કંઈક ને કંઈક શીખતી હોય છે, બરાબર. હંમેશા એમના પાસે એક ચેલેન્જીસ એવરીડે આવતા હોય છે. એ પછી ઘર હોય કે પછી તમે કંઈક બહાર વર્ક કરતા હોય કે કંઈ પણ કરતા હોય, તો એ જ સમયે આવી રીતે કરીને જ્યારે 40 વર્ષની ઉંમર પછી જ્યારે 2016માં મારી ફર્સ્ટ રાઈડ આની હતી કે સિંગાપોર માટેની હતી. અને મારે તમને એક બીજું કહેવાનું કે LDR નો એક મેં રેકોર્ડ કરેલો છે, લોંગ ડિસ્ટન્સ રાઈડ, જેમાં હું ઇન્ડિયાની ફર્સ્ટ લેડી છું અને ગુજરાતની સેકન્ડ લેડી છું. જેમાં મેં મારી જર્ની પુણેથી સ્ટાર્ટ કરેલી હતી, પુનાથી બેંગ્લોર, બેંગ્લોરથી કુર્નૂર, કુર્નૂર બેંગ્લોર પુણે, 2500 કિલોમીટર ઇન 36 અવર્સ નોન સ્ટોપ મેં બાઇક ચલાવેલી હતી. બરાબર. તો આ એક પછી એક આ મારું બાઇકનું તો એક પેશન હતું. સાથે સાથે જ્યારે પણ હું ચાલતી હતી તો કંઈક ને કંઈક મેસેજ લઈને જતી હતી, જેથી કરીને એક મહિલાઓમાં એક અવેરનેસ આવે કે આજની મહિલાઓ કઈ આમ જ નથી, કે એ પણ પોતે સશક્ત છે અને એ પણ કંઈક કરી શકે છે. એ જ અવેરનેસના માટે કરીને ચલો એ કરી શકે છે, સશક્ત છે, બધું જ સાચું, પણ તેમ છતાં મારે બહુ સ્પષ્ટ એક છેલ્લો મેસેજ તમારી પાસેથી જાણવો છે કે જુઓ, મહિલાઓ પર અત્યાચારના કિસ્સા વધ્યા છે. બીજું, લવ જેહાદના કિસ્સા વધ્યા છે. અને લવ જેહાદના એટલા માટે કે એમાં છોકરીની જિંદગી બરબાદ થાય છે, એવા કિસ્સા વધારે હોય છે, એટલે આપણે એનો વિરોધ કરીએ છીએ. તો શું માનવું છે કે મહિલાઓ સુરક્ષિત રહે, પોતે પોતાનું ધ્યાન રાખે, અને તમે આટલા જો કદાચ હિંમતવાન છો તો કોઈ પ્રોપર મેસેજ ખાસ કરીને મહિલાઓ માટે, દીકરીઓ માટે? મહિલાઓના માટે મારે ફક્ત એક જ મેસેજ આપવાનો કે આપણે એમ કહીએ છીએ ને કે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છું, પણ કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ તમે થયા છો, પોતાની રક્ષા કરવાનું પણ તમને એટલું જ આવડવું જોઈએ. તો કઈ કરો, બ્યુટી પાર્લર તમે જાઓ કે નહીં જાઓ, પણ તમે એક સેલ્ફ ડિફેન્સના ક્લાસ તમે શીખી જાઓ. અને પોતાના પર્સમાં કે કંઈ પણ જ્યારે પણ તમે બહાર નીકળો છો ને, તો કંઈક ને કંઈક એવી વસ્તુ તમે પોતાની સાથે એવી રીતે કરીને રાખો જેથી કરીને તમે પોતાની કંઈક રક્ષા કરી શકો. કારણ કે બીકોઝ આટલા દિવસ અમે લોકો પોતે એકલા ગયા છીએ, તો અમે લોકોએ પોતે કંઈક ને કંઈક વસ્તુ એવું રાખ્યું છે જેથી કરીને અમારા પર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમે લોકો અમારું મુસીબતનો સામનો કરી શકીએ. બરાબર છે. અને આજની મહિલાઓ એ ગામડામાં રહેતી હોય કે શહેરમાં રહેતી હોય, બધાના સપના તો સપના જ છે, બરાબર. પણ એ સપનાને તમારે કેવી રીતે આગળ લઈ જવું છે તેના માટેની એક પહેલ પોતે તમારે કરવાની રહેશે. અને ફેમિલીનો સપોર્ટ એક બહુ જ જરૂરી છે. ને ફેમિલીમાંથી કોઈક ને કોઈક એમને સપોર્ટ કરે, જે એમના મમ્મી પપ્પા છે કાં તો એમના હસબન્ડ છે કે કોઈ પણ છે, તો એમને સપોર્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ચલો, બિલકુલ. એટલે મહિલાઓ સપના તો જોતી જ હોય છે, પરંતુ જે પ્રમાણે દુરૈયા તાપિયાએ કહ્યું તે પ્રમાણે કે એ સપના પૂરા કરવા માટે પહેલા તો તમારે હિંમત કરવાની છે. તમે જો હિંમત કરશો તો પછી તમને સપોર્ટ આપોઆપ મળશે. પછી એમણે કહ્યું એમ કે પછી હસબન્ડ હોય, તમારા મમ્મી પપ્પા હોય, ઇવન સમાજ, ઇવન ગવર્મેન્ટ, જે પ્રમાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને સપોર્ટ કર્યો છે કે વિદેશમાં જાઓ, જ્યાં જરૂર પડે ત્યાં અમારી સરકાર તમને મદદ કરશે. પણ બીજી એક વસ્તુ, તમારામાં વિલ પાવર આવી છે. ગુજ્જુ લેડીઓ છે, એ જ ગુજરાતનું નામ રોશન કરે છે, ભારતનું નામ રોશન કરે છે. અને આજે ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં બોલાવવા પાછળનું કારણ એ છે કે જો આવું ગુજ્જુ લેડી
કે જે 40 વર્ષની ઉંમર પછી પણ પોતાના ફેમિલીની જવાબદારી નિભાવે, પોતાના બાળકોની, પતિની જવાબદારી છતાં પણ જો ગુજરાતનું નામ રોશન કરતી હોય તો ચોક્કસ ગુજરાત ન્યૂઝને લાગ્યું કે આવી લેડીને સ્ટુડિયોમાં લાવી આપની સમક્ષ, સમાજની સમક્ષ એક દાખલો બેસાડવો જોઈએ કે તમે તમારા સપના કેવી રીતે પૂરા કરી શકો છો. સ્ત્રીઓને ડિમોટિવેટ કરવાનો પ્રયાસ સમાજમાં ઘણો બધો થાય છે, અત્યાચાર પણ થાય છે, પણ એમાંથી પણ બહાર આવીને આવી પણ ગુજ્જુ લેડી છે, આવી પણ સ્ત્રીઓ છે કે જે સમાજ માટે એક દાખલારૂપ છે. અને ચેલેન્જીસ તો સ્ત્રીઓને તો આવવાની, પુરુષોને આવે છે પણ સ્ત્રીઓને વધારે આવે છે એમ દુરૈયાનું કહેવું છે. પણ એ ચેલેન્જીસમાંથી બહાર આવવા માટે તમારો પોતાનો વિલ પાવર, તમારી તાકાત હશે તો કોઈ જ તમારા સપના પૂરા કરતા તમને નહીં રોકી શકે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી ખાસ ચર્ચા જે ગુજ્જુ લેડી કે મેં આપને કહ્યું તેમ કે જે ઇન્ટરનેશનલ બાઇક અને ટ્રક રાઇડર છે, ક્યારેક ટ્રેક્ટર પણ ચલાવે ને જરૂરત પડે તો એમ્બ્યુલન્સ પણ ચલાવે છે, એવા દુરૈયા તાપિયા સાથેની ખાસ વાત. ફરી મળીશું. દુરૈયા, આપ ઉપસ્થિત રહ્યા, છેક સુરતથી અમારા સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ દિલીપજી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત. ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવી વાત સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.